હલો, કેમ છો? મજામાં ને? ક્યારે આવો છો? હા આવો છો ને? હા દાદા 2 મિનિટ ફોન કરી લેવે, વાંધો નહીં ને કઈ? ના ના. હા તો વાંધો નહીં, તો તમે હારા લાગો મને દાદા. હાલો હાઉમાં. એ જમાઈ બોલો. હા મેં કીધું ઓલી ગુગી રે ને ગુગી, એને 2 દી ન્યા આટો મોકલીશ મેં. હા ન્યા તું તાર રાખજો. કાંઈ વાંધો ને જમાઈ. હા અને હું આવું છું તું તાર. હા એ હારું, હાલો મૂકો. તમે આવજો જલ્દી પાછા. હા હું તો આવું જ છું, ઈ પોગે એટલી વાર છે. તો વાંધો ને. હા વાંધો નહીં. ઓ હાઉમાં જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હાલ્યો ભાઈ તમારો દાદા, હાલો. ફોન કરી લીધો એટલે? ના ના, ઈ તો ફોન તો કરવો જ પડે. હાઉ મને ફોન કર્યો જ મારો. તે પૂછવું પડે ને, ફોન લઉં છું એમ. ના ના, તો આવું પૂછી લઈશ, બીજી વાર આવું તાર. હાલો હું જાવ. એ હા જય શ્રી કૃષ્ણ જમાઈ. લે બા કોનો ફોન હતો? એ જમાઈ નો ફોન હતો બેટા. લે માર બેન ફોન હતો? હા તાર બેન 2 દી રોકાવા આવે છે. ઠીક એવું છે, ભલે ને આવે. અને આ ઈ તો આવે છે હાયરા રે તાર બને હોતા આવે છે. લે માર બેન હોતે આવી છે. તો જોબા દીદી હું કહેતી હતી ને, બોન બેઠી ત્યારે મેં કીધું જો દીવો લઈને ગોતવા જાવ ને તોય બીની વ્યાવા ન મળે કાબા. ઓહો દીવો લઈને ગોતવાનો જાય. તને તારા બનાઈને બહુ ખબર છે અને તને તાર બનાઈ બહુ ગમતો લાગેસ કા? પણ બોન બોંડા રાયડું શેની નાખેસ? હું થયું એમ તો બારાડું ન નાખું તો હું કરું? તમાર જમાઈ કેવું કર્યું તમને ખબર જ પેલા? પણ હું કર્યું બેટા કે તો ખરે એઠી બેહી. વાત તો કર પણ હું થયું બેટા કે મને? અલી ક્યાં ગઈ? સાંભળે? હું છે? હું છે? આ થાકો પાકો આવ્યો ને ભૂખ અત્યારમાં કેવી લાગી છે. શીનું શાક બનાવ્યું? આ દેખો તો બટેટાનું બનાવ્યું છે, હજી સડે છે. અત્યારે કાન ભૂખા હોતન થઈ ગયા તમે તો. બટેકાનું શાક બનાવ્યું છે. હા તો એમાં હું થયું? બટેટાનું શાક બનાવ્યું તો. આ રોજ રોજ તે મને બટેકા ખવડાવી મને જ બટેકા જેવો કરી નાખ્યો. કાલ મેં શેનું શાક બનાવ્યું તું? કેનું બનાવ્યું તું? રીંગણાનું. હવે રીંગણાનું શાક હતું તો અંદર બટેકા હતા, રીંગણા બટેકાનું હતું. પ્રત્યે શેનું બનાવ્યું તું? શેનું બનાવ્યું તું? ડુંગળીનું. પણ ડુંગળી હતી તો અંદર બટેકા હતા, ડુંગળી બટેકાનું હતું એમ કહું છું. હા તો શાકભાજી પૈસા દઈને જવાય. હું કઈ નવરી નથી શાકભાજી લેવા જવા. લેતું હોય તો વાડીએથી. તને રોજ ગામમાં માર્કેટમાં જા, બધું શાક બકાલું લે, તાર બટેકા જ સાંભળસ તને. બીજું કઈ શાક બકાલું હુતતું નથી. રેકડી વાળો એક લઈને આવ્યો તો હું શું કરું એમાં? આ તું છે ને બટેકાનું શાક બનાવવાનું બંધ કરજે એમ કહું છું તને. બટેટા શાક તો બન છે. બટેકાનું શાક જ બનાવવાનું છે તારે. હા હે બટેકાનું શાક માટે કો થઈ જશું આપણે? ભલે ડખો સાહેબ, હું જોઈ લઉં છું કેવો ડખો કરો છો. એટલે તું મારે સામું બોલીશ? હા તમારી સામે જ બોલીશ હું. અને હે ને તમારી સામે બોલીશ ને હું વઈ જાય માર બાની ઘરે. મને ખોટું હે ને ટક ટક નહીં કરવાનું. તું તાર બાન કરી વઈ જાય. હા ત્યાં જઈને હું કહીશ તું? મારી બાને હું એવી ચાવી ટાઈટ કરી, એવી ચાવી ટાઈટ કરીશ ને જોજો તમારો વારો કાઈટ છે હોતન. પણ કઈ શું હું ચાવી તું ટાઈટ કરીશ? હું એમ કહીશ કે મને ઘરમાં પૈસા નથી દેતા અને મને મારે છે અને હેરાન બહુ કરે છે. હે હા એવું કહીશ તું? હા હું એવું જ કહીશ. મારે છે એવું કહીશ? હા તમે મને મારો છો ને ઈ જ હું કહીશ બાને. જો તમે એટલે હજુ મેં તને મારી નથી અને તું તાર બાન ત્યાં જઈને એમ કહીશ કે મારી છે એમ? હા હું એમ જ કહીશ. એવું જ કહીશ? હા એવું જ હું કહીશ. તો હજુ લાભ લીધો નથી, પણ હવે આજ છે ને મારી જ લઉં અને પછી મોકલું તને. રે તું. અને તમે મને હાચું કામ આવીશો? હાસુ કા મારી કહું, હાસુ કા મારી. હાલ નીકળ તું, નીકળ કહું છું, નીકળ. હવે તમે જો માર બાન કહી જ દો. અરે તાર બાન કેવો હોય કીએ જા. અને આવી નહીં પાછી. અરે. અને હેને મારી વાય આવતા દી મને અરે તેડવા. જા એમ કહું છું, જા. આવતી ને પાછી. હા મને મારી એને આવણી. હું લેવા મારી ઈ તો મને કે. હા તું સાંજ લઈ જા. બા કાઈ નહોતું. કાલે બટેટાનું શાક બનાવ્યું ને તો ઈ કીધું બટેટાનું શાક જ કાયમિક બનાવો. બટેકાઈ શાકમાં તને મારી? આમ જોન બા આવા દે ને આયા ખબર પડે. બેની કેમ કરે હમણાં આપણે કેવા વખાણ કરતા ફોન તો કાબા. આયો તો વાય આવું જ છું એટલે ડેલી તું બંધ કરી આય અને આકડીઓ ખોલતી નહીં. બા હું હે ને ડેલી બેન કરતી આવું, આંધળો વાંચતી આવું. આ જા વાસ્તી આવ્યો અત્યારે નતા જા. અને બોન તું હેન ચિંતા ન કરતી, તારી બોન ને આમ શું તારી માં બેઠી છે એમને તમ તાર રવા. તું હેન ચિંતા ન કરતી, હું છે ને ડેલો વાંચી આવું. બા તમે બે ભલે બેટે તમને નથી ખબર. ઈ કેવો ખતરનાક છે ને અમાર ગામમાં હંધા એનથી બીવે છે. એવું છે હું પાછું ડેલી વાંચી આવું. કિંજલ લગી જો હરકો આગળિયો દઈને આવે.
કિંજલ હરકો આકડીઓ દેજે બેટા. એ હા બા. નકર એન પાછો અંદર વી આવી છે. બેટા હું કાંઈ એથી કમ તમને નથી. મારશે ને મને મારશે. એમ ક્યાંથી મારતો? હું કાંઈ જેમ તેમ નથી. હું બાવને પાછી નહીં જાઉં. બેટા તું ટેન્શન ન લે, હું બેઠી છું. બાવને નહીં પાછી જાઉં હવે. બુડી મેં ખરેખરનો ડેલો વાંચી દીધો છે તમ તારે. વાંચી દીધો હે ને, ખુલે એમ નથી ને? ના ના મારો ડેલો વાંચેલો કોઈ દી ખુલે હાય સોવે નીરજ. હું ડેલો ખોલો કોઈ જાતું જ નહીં. ન જાય બેન. લે હાઉમાં દરવાજો ખોલો. બા આવ્યા લાગે છે જો. એ ભલે આયો, હું કાંઈ એથી ફાટી ન પડતી. સે કોઈ ઘરે? બા આ મારા સાંભળતા નથી. આ નક્કી ઓલી ઘૂઘીના કામમાં હોય બધા. આ પાડોશી આમ જોવો બધા ટોળા વળી વળી જોવે છે, પણ આયા કોઈ ખોલતું નથી. આવે આવે આવે. હું આ કામથી આવ્યો છો. મુંજામાં હું નથી ખોલવાનો ડેલો આપણે. નહીં 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 બા મને બહુ બીક લાગે. હું તો જાઉં છું રૂમમાં. યાર, હું રૂમમાં જ પુરાઈને રહી બહાર નહીં નીકળું. ઈ કાંઈ કિંગનો દીકરો નથી. હું કાંઈ એથી ફાટી ન પડતી. આ વાંધો નહીં, અત્યારે મને જવા દે. ગામમાં આટો મારતો હોઉં, પણ રાતે આમની વાત છે. રાત પડવા દે એટલી વાત. હાલો તમે ઘર ભેગી ના હાલો. બા તમને ખબર નથી. ઈ તો મને આવણી પડી છે. કેવી લાગી ની મને ખબર છે. એવો છે ઈ. હા બા હું ખોલી આવું ડેલો. હવે હેઠી નહીં બેસ ને, બને એવી વાયરી ડેલો ખોલવા વાયરી. ઓ ગંગામાં, ઓ ગંગામાં. હા બોલો મુકાભાઈ. હા કેમ અચાનક આવવાનું થયું આંકો? એમાં એવું છે ગંગામાં કે આપણા ગામમાં હવે તો સોર આવવા માંડ્યા છે. હે? હા, 4-5 દી પેલા ઓલા બવાભાઈ ઘરે ચોરી થઈ, અને 2 દી પેલા ઓલા સાઈનિંગ ઘરે ચોરી થઈ ને ઉપર જતા પાછા સોરે માર્યા હોય. હે બા મને તો બહુ બીક લાગે છે. બટા મુંજામાં બેઠી છું. બડી છે ને આપણા ઘરના કઈક હાસવીને મૂકજો તમને દોહા. હા, એટલે હું ઈ કહેવા આવ્યો છું, કબાટની ચાવી ને એવું હરખું તાળું મારીને રાખજો. હા ઈ તો મારી છોડીને મેં કીધેલું જ છે, હરકી રીતે રાખજો તાળું વાય. હા બેટા હું હમણાં તમને દઈ દઈશ હો બા. અને હું ને તા ડેલા આગળ આવો હરખો વાંચજો. આ તો હું જણ નહીં ને એટલે અમાર પાડોશી છે, એટલે અમાર હક લાગે કહેવાનો. ગંગામાં એટલે હું આવ્યો છું. સારું કહેવાય ને તમે આટલું અમારું વિચારો છો. તમે આયા એટલું સારું કહેવાય અમારું. હા, અને અડધી રાતે જરૂર પડે ને તો તમ તારે આકલો કરજો, અમે આવશું તમ તારે. હો કાંઈ વાંધો ને બટા, હું તને પેલા હાથ કરીશ. હો ને? હો બટા. તો હું કહેવા આવ્યો તો હું જાઉં છું તો. હા તે વાંધો નહીં જેમ હો? માતાજી. હા બા તમારો ઘરના કઈક હાસવીને મૂકજો ને સાહેબ હેરકી મૂકજો બા. કા બોન? હા પણ ઈ જાય તો ડેલા ના આકડીઓ વાયસે એમ કહું છું. હા પણ હું જાઉં છું હમણાં વેચ જાઉં. હા પણ ઈ તો જતા રહ્યા, જા આકડીઓ વાયસ. મોટી બની ગયો ને. જા બોટા વાયસે. ના બા ના હું નહીં જાઉં. મને બહુ બીક લાગે છે. પણ બા તમે રાયલા જાવ તો. હવે જાને બાટા, હું નથી હાલી શકું એમ. જા તમે જાવ તો. ઊભી થા. હવે તો રાત પડી ગઈ, અને હવે જોવા દે કે આ ડેલી ખુલ્લી છે કે નહીં. આ ડેલી તો હજુ બંધ છે. આ નક્કી ઓલી ગુગલી ના જ કામા છે. હવે છે ને ગમે ત્યાંથી ઠેકડો મારું, પણ મારે આ ઘરમાં જ કરવું છે અને દેખાડી દેવું છે કે એનો સમય કેવો છે. હા તો હું તો ગમે ત્યાંથી ઠેકડો મારીને જ મારે જવું છે. મને ગોતવા દેવે. હારું હારું હાલો, રાત થઈ છે, હુઈ જાય આપણે. ના બા ના મને બહુ બીક લાગે છે. હા? કે કોલો ચોર આવી જાય તો મારશે તો. હવે તું બે માં ધોકો લઈને હુતી છું. જો આ રહ્યો ધોકો. હું સાઈન હુઈ જા, રાયડું નાખ માં હાલ. પણ બીતે નહીં, નાના છોકરા જેવી. હા બોન હુઈ જા. હવે તું હુઈ જા, રાયડું નાખ માં હાલ. હા હા હુઈ. હા અહીંથી ચડાય એવું મને લાગે છે. લે કાં તો ઠેકડો મારવા દે. આહા. આહા. આહા.
ચડી તો ગયો, હવે આઈથી ઉતરવા દે. આ તો બતાડવાનું જ છે. આમાં તો કુકલી કઈ છે, મારે કુકલીને મારવાની છે. હા, આ જ કુકલી લાગે. ઓ મારે લે પણ બા હું છું તમને કોતા મારી ગયું ઓજવા દીધી. પણ તમે અતારમાં તમે કોણ અડધી રાતે નીંદર બગાડો છો. હુવાય નથી દેતા હરો હાલો 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 જે હોય હુઈ જાઓ બેટા. ભડકારા વાગતા છે હા, હુઈ જાઓ હાલો. કઈ હું હુવાય નથી દેતા નીંદર તમે આવી હતી. કાશી ઊંઘ માંથી બાતો જગાડો આમ થામ થા બીવરાવતા આમ નહીં તે હવે છે હુઈ જાઓ. સાનમના હુઈ નથી રહેતા ઓય બા, ઓય બાપા. લે પણ બોલ અરે પણ તને હું છું બોલ ઓય બા, એ હું છું બેટા. ઓય બા, કોક કેવું મારીને ગયું. બેટા એમ તો મને મારીને ગયો. હલકાઈનું લાગ્યું. બેટા મને હલકાઈનું લાગી ગયો. ઓય પણ મારી. તમને હું થાય છે અત્યારે તમે બધું બોલ આ બાની હમણે છું આ તમને હું પાછું છું તને પહેલી વાર તો ખબર પડે જ કેવું લાગ્યું. તમને બધા નિરામ થામતા ભણકારા વાગતા હશે આમના આઈસ. ઓય બા, પૈસા બેટા ઓય બાપા રે. આમ ચાલ છું હું ભગા મને કો આટેલ વાઈ ગયું. આ તમને તો હળવેકથી મારી છે. મને કેવી ફેરી કોક મારીને ગયું. પણ હવે તો પણ અત્યારે હું ફીઝા સાન મને કેટલી રાત થઈને તમે આમ નામ કરો છો બોન હું આમ નામ કરું છો. બંધામ છે, પાણી ભરીએ ગળું ઉકાઈ ગયું. આજા પાણી ભરી નાખ. હા જાઉં છું તમે સૌ કઈ વાંધો કો આમ જા તું. લે હવે હું પોતાને બીક લાગે ભાઈ તે તારમાં પાણી બહાર પડી રહેવાય ને. જ્યાં લગીન હું છે ને મારી ઘૂઘીને લઈને ન જાઉં ને ત્યાં સુધી બધાને આમ જ કરવાનું છે. મારે ઘૂઘીને અહીંથી લઈને જ જવાનું છે. હા, બા કિટલીને તો બહુ વાર લાગી પાણી ભરીને આવતા. હા બેટા બહુ વાર લાગી તું જાને. જોતી ના હોય ના ને? ના, હું નો જાઉં. મને બહુ બીક લાગે. ના બેટા જાને. ના ના ના, હું નહીં જાઉં. હા તો આપણે બે હારે થઈ ગયા. હા તો હાલો. હા રે બાયણી તો અંદરથી બંધ છે. ચીંગાલાલા ચીંગાલાલા. તમે તો આ તો આપણે ઓલા ગામમાં ઝીંગાલાલા મેરી લઈ ગયા એનું ભૂત છે આપણા ઘેરે આવ્યું લાગે. હા ચીંગાલાલા ચીંગાલાલા. બા મને ભૂતથી બહુ બીક લાગે. બેટા કિલ્લી અંદર છે. ચીંગાલાલા ચીંગાલાલા. લે, હવે આપણે શું થાય છે? હું છે ને ઓલા ભૂકાભાઈને અને ઓલા વિપુલભાઈને બોલાવું. હાલ આપણે બે જઈએ. હાલો. હાલો મહેશભાઈ, વિપુલભાઈ. અડધી રાતે ખોડા બોલાવાય શું છે આ જો કિલ્લી પાણી ભરવા મોકલી હતી બાયણી અંદરથી બંધ છે. અંદર ઝીંગાલાલાનું ભૂત છે. હવે એવા ભૂત ભૂત ન હોય કોક શોધ બોધ નથી ને પેલા છે માઈકલ ચીંગાલાલા ચીંગાલાલા. બેટા મુંજામાં. ચીંગાલાલા ચીંગાલાલા. આ ભૂત આવ્યું હું કામ તમાર ઘરે કોણ જોઈ લે ચીંગાલાલા ચીંગાલાલા. એ હું લેવા આવ્યો છે. ભાઈ હું લેવા આવ્યા હું
હું છે ને ઓલો ઘુઘો રહ્યો ને ઘુઘો એનો ભાઈ બનશી અમે બે. અમે નાનપણમાં હારે રમતા. કોણ? લાલા જીગરાલા એનો કેટલો દોસ્તાર છે મને તો ખબર ય નથી. એને ખરા તડકે અહીંથી પાછો મોકલ્યો છે હા અને ઈ એની વહુને લેવા આવ્યો તો અહીંયા અને મારા ભાઈબંધને એમ નામ પાછો કાઢ્યો છે. ઉભો આયા તો હા ઈને લીધા વગર ને કેમ જવા દીધો? ચિંગાલાલા ચિંગાલાલા. તમે એને હું થાવ છો? મારો ભાઈબંધ છે કીધું તો ખરા ચિંગાલાલા. ભાઈબંધ છે? હા તો એ હું કરવાનું છે? ઈ ઘુગીને લઈને અહીંથી જવા દેજો એમ કેજો. અલ્યા ખુજીને જવા દીજો એમ કે છે. નકર બધાયની હાલત નકર બધાયની હાલત આ કિંજલ ઘોડે થાશે ચિંગાલાલા. અલ્યા ભાઈ એને મોકલી દેજો. હા હું ભાઈ જાય એને કીજો કિંજલ લગાઈ નો કરે. એ એને કઈ કરતા નહીં તમે. કાઈ નો કરું. કોને? હા પણ હારું એને કેજો ઘુગીને મોકલી દે. અલ્યા ખુજીને મોકલી દેજો તમે. મોકલી દે. હાલો મોકલી દેશે. હા તો તમે બે છે ને હવે વિયા જાઓ. કોણ એમ બે? હા હાલો આપણે બે. ચિંગાલાલા. હા એમે વિયા જાવી. હા વિયા જાઓ પછી છે ને હું કિંજલ ને અને ઓલા કુકાને ડાયરેક્ટ પ્રગટ કરીશ. એ વાંધો નહીં. હા તમે બે વિયા જાઓ. હા હાલો વિયા જાવી. ચિંગાલાલા. તમે ખાટલા બેસી જાઓ ચિંગાલાલા. હા ઊંધા ફરી જાઓ. કિંજલ સાહેબ શું કઈ બોલતી નહીં હો. ઊભી થા તું. અરે પણ આ બધો મારો પ્લાન છે. કાંઈ બોલતી નહીં. મારે ઘુઘીને લઈને જવાનું છે એટલે બહાર ખાલી તારે હાય હાથ રાખજે હો. અરે હા ઉમા આ હું આયા ક્યાંથી? અરે ઈ તમે બોલો ગમે નથી હું તમને હું કહું છું હાલો આપણે ઘરે વ્યા જઈ મને એને ધોરું તો અને હું તમને બટાકા શાક નહીં બનાવી દઉં ઘરે વ્યુ જવું છે પણ હું ક્યાંથી આવ્યો એ ખબર ન રહે. ઈ આપણે જાણવું ગમે ઈ હોય હારું જમાઈ જાવ મારી દીકરી લેતા જાવ અને હા. હાચવી રાખજો. હા વાંધો નહીં. બાતા બોલતા ને પાછા. હાલો 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 કેમ આવી કે ખબર જ ઈ ન નથી જોવું હા હાલો 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 હાલો.